નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સાંસદ ત્રીજી વખત રિપીટ થતા ભૈરવનાથ દાદાના શરણે પહોંચ્યા હતા. ગીર સોમનાથ અને જૂનાગઢના સાંસદ અને ત્રીજી ટર્મ માટે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનું કહેવું છે કે પોતાના પર આ ભૈરવ દાદાના આશીર્વાદ છે, જેથી તેઓ વખતોથી લોકોના પ્રતિનિધિ બની રહ્યા છે. દર વર્ષે ગામે ગામથી હજારો લોકો ભૈરવનાથ દાદાની મૂર્તિ સામે માનતા માનવા અને માનતા ઉતારવા માટે આવે છે. ખૂબ જ પ્રાચીન કાળથી આ મૂર્તિ અહીં જ બનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં માનતા કરનારની માનતા ભૈરવનાથ દાદા અચૂક પૂરી કરે છે. ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા ભૈરવનાથ દાદાના શરણે પહોંચ્યા હતા અને પાછલા બંને વિજય કરતા આ વખતે વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને જ્યારે આજે હોળી અને ખાસ કરીને ભોઈ સમાજ દ્વારા અહીંયા વેરાવળમાં સૌરાષ્ટ્રમાં સૌથી હોળીની સારી ઉજવણી કરવા માટે હું ભોઈ સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના માધ્યમથી સમગ્ર દેશના લોકોને હું હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જ્યારે આ વિસ્તાર માટે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલજી, અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ વિસ્તારની ત્રીજી વખત સેવા કરવાની તક આપી, એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.